ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળની સેવાને પામવાનો સુગમ માર્ગ કયો છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ મેળવવા સુગમ થઈ જાય એવું સરળ સાધન કયું છે? કોઈ આપણામાં દોષ ન નડતા હોય અને છતાં દોષ નડતા થઈ જાય એનું કારણ શું છે? ભગવાન અને ભગવાનના સત્પુરુષ દિવ્ય છે કે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 2 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ગુરુ શિષ્યનો નાતો એ કોઈ આલોકના નાતા જેવો નાતો નથી. એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને ભેટી જવા માટેનો અને ભગવાનની સાથે ભેટો કરાવવા માટેનો નાતો છે. માટે ગુરુ શિષ્યનો સંબંધ હંમેશા દિવ્ય હોવો જોઈએ. પોતાના ગુરુ પાસે શિષ્યને ભગવાનને પામી જાવું અને પરમાત્માને પામી જવાના માર્ગમાં કોઈ કારણો અવરોધ કરતા હોય તો તે અવરોધના આવરણો એ સદ્ગુરુ કૃપાથી ટળી જાય. આ સિવાય એને બીજી કોઈ અપેક્ષા જ ન હોય. નિષ્કામ ભક્તિ એ જ પરમાત્માનો ભેટો કરાવી દે છે. આશ્રય સ્વીકારવો, વર્તમાન ધારણ કરવા, એનો મિનિંગ એમ છે કે આપણે આપણું સદ્ગુરુના ચરણમાં ધરી દીધું, પછી આપણા કોઈ હક ના રહે, પછી આપણે સ્વતંત્ર નહીં, પછી આપણે પરતંત્ર થઈ ગયા. આપણે એની મરજી પ્રમાણે જ ખવાય પીવાય, ઓઢાય પહેરાય, વ્યવહારો કરાય, એની મરજી પ્રમાણે જ જીવન જીવાય. વર્તમાન ધારણ કર્યા એટલે જીવ ખીલે બંધાઈ ગયો. ભગવાનના સંબંધને છોડીને જે કંઈ આત્મા વિષયો ભોગવે છે, ઈચ્છે છે, બધા જ મળ જેવા છે. એમાં કંઈ સારપ છે નહીં. રૂઢિબુદ્ધિનું ફળ સત્સંગ મળ્યો તે છે, અને સત્સંગનું ફળ એમાંથી આપણને ભગવાનના સત્પુરુષ મળે. સત્પુરુષ મળે એનું ફળ એમાંથી આપણને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય. ભગવાનના સંત થકી જ્ઞાન શીખવું આપણી બુદ્ધિ બળે નહીં, અને અજ્ઞાની મનુષ્ય પાસેથી જ્ઞાન ન મેળવવું, નહીંતર એ જ્ઞાન ક્યારેક આપણને અજ્ઞાનતામાં ઢાળી દે. કોઈ સંત ભગવદ વાત કરીને નિષ્કુળ કરતા હોય ત્યારે એ સંતની આપણા ઉપર કેટલી કૃપા હોય, કેટલો પ્રેમ સ્નેહ હોય. આપણે સમજી ના શકીએ એટલે આપણે સામે વળતર સ્નેહ દાખવીને આપી ના શકીએ. સત્સંગ મળવો એ દુર્લભ છે, અને સત્સંગ મળ્યા પછી સત્પુરુષ મળવા એ દુર્લભ છે. અને એવા સત્પુરુષને યથાર્થ એના સંદર્ભમાં એને સમજવાને, એને અનુસરવું એ તો અતિ દુર્લભ છે. અને એને સમજીને અનુસરે તો પુરુષોત્તમ નારાયણ દુર્લભ નથી તો એ સુગમ થઈ જાય. બાકી મહારાજને મેળવવાને, મહારાજને પામવું અને મહારાજની સેવા પ્રાપ્ત કરીએ એ તો બહુ કામ કઠિન છે. જીવ સાધન કરીને કેટલું કરી શકે? સાધન કરવાની ક્ષમતા કેટલી જીવની? એના કરતાં એવા ભગવાનના સંત મળે અને એનો મન કર્મ વચને કરીને આત્મા સ્વીકાર કરી લે, આંખું એના ચરણમાં મૂકી દે, તો એને ભગવાનને પામવા માટે અને પ્રભુની ચરણકમળની સેવા પામવા માટે એને બીજું કોઈ સાધન કરવું ન રહે. આવો સુગમ માર્ગ છે. ભગવાનને આપણા ઉપર દયા આવી કે કળિયુગનો માણસ બહુ બિઝી હશે એટલે ગ્રંથો વાંચી નહીં શકે, એટલા માટે 212 શ્લોકની શિક્ષાપત્રી કરી દઉં. બધા શાસ્ત્રનું મહારાજે દોહન કરી અને એક સ્વરૂપે આપણને શિક્ષાપત્રી લખી આપી. એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ તો છતે દેહે મહારાજને પામી ચૂકે આત્મા એને મરીને ભગવાનના ધામમાં જાવું એવું રહે જ નહીં. કોઈ દિવસ એને સમજવા માટે પ્રયાસ કરીએ, એમાં પ્રીતિ કરીએ. સારી રુચિ બાંધો, સારા વિચારો કરો, સારાનો સંગ કરો, સારું શ્રેષ્ઠ જીવન જીવો. ભગવાને કૃપા કરી આપણને સત્સંગરૂપી નિધિ આપ્યો છે, તો એમાંથી આપણે શું મેળવવું અને શું પ્રાપ્ત કરવું તે સત્પુરુષનો સંગ કરી અને સમજણ કેળવવી પડે. આવો દિવ્ય સત્સંગ મળ્યો એનો કેફ અખંડ રાખવો જોઈએ. જો મહારાજની કૃપા ન થઈ હોત તો ખબર નહીં આ જીવ ક્યાં હોત આજે. માટે સત્સંગ ખૂબ જ કરવો અને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી. ભગવાનને, ભગવાનના સત્પુરુષને કોઈ દિવસ સાધારણ પોતા જેવા મનુષ્ય ના માનતા. સત્પુરુષ ભગવાન પુરુષોત્તમ નારાયણના મુક્ત પુરુષ છે, અને સામર્થ્ય ઐશ્વર્યનો સંકોચ કરી અને મારા અને તમારા ભેળા અખંડ રહેતા હોય છે.
મહારાજ અને મહારાજના મુક્ત પુરુષ આ ધરતી ઉપર જેવા છે તેવા સામર્થ્ય અને દેહે યુક્ત આવે તો બધા બળી મરે. સત્રાજીત પાસે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે સત્રાજીત જેવા મનુષ્ય થઈને આવ્યા હતા અને એને શ્રીમંતક મણિ આપ્યો હતો. જો મનુષ્ય જેવા થઈને ન આવ્યા હોત તો બળી મરત. માટે હેત તો સજાતીયમાં થાય, વિજાતીયમાં ન થાય. એટલે ભગવાનને ભગવાનના સત્પુરુષ સજાતી થાય છે અને મનુષ્ય વિગ્રહે દ્રષ્ટિગોચર થાય છે, પરંતુ તે મનુષ્ય નથી. સત્પુરુષ તો મહારાજની મરજીમાં રહેનારા પુરુષ હોય. એ ક્યાંક મહારાજની મરજી હોય તો એક મુઠ્ઠી અનાજ માટે પણ ક્રોધ કરે. મૂળીમાં બધા સંતો ઘઉં જોતા હતા અને તે પુત્રાનો ઢગલો કોઈએ ચોકમાં નાખ્યો. 2-3 ખોબા ભરીને ગુણાતીત સ્વામીએ જોયું અને સ્વામીએ કીધું કે આ પુત્રા કોણે નાખી દીધા. પછી એમાંથી ઘઉં કઢાવ્યા અને કહ્યું, ખબરદાર કોઈ દિવસ એક પણ પુત્રું નાખી દીધું તો આ તો હરિભક્તોની પરસેવાની સંપત્તિ છે, આવી રીતે નાખી દો છો. તો ઓલા સાધુને એટલા બધા ખીજાયા, પણ સાધુને મહિમા હતો એટલે કાંઈ થયું નહીં. આવી પ્રકૃતિ જોવે એટલે જીવને મનુષ્યભાવ આવે કે ના આવે. ભગવાનના સત્પુરુષનો કોઈ એવો વ્યવહાર લેવા દેવાનો કે એની ક્રિયા જોઈને જીવને પ્રાકૃત બુદ્ધિ આવી જાય તો એને બધા દોષ નડતા થઈ જાય. નો નડતા હોય તોય એ નડતા થઈ જાય. માટે એને મનુષ્ય જેવા ન જાણવા, એ તો દિવ્ય છે.